મોર્નિંગ. હરિઓમ. જો નિપુણ પખવાડાની પ્રવૃત્તિ ચાલુ છે, બરાબર. એની અંદર આપણે પુનરાવર્તન થાય, બાળકો વિશેષ શીખે, ભૂલી ગયા હોય તો શીખેલું ફરી તાજું થઈ જાય. તો એના માટેની આપણે એક સરસ મજાનું ભાઈ તમને લેસન આપ્યું હતું. શું લેસન આપ્યું હતું? તમારા ઘરે જેટલા સભ્યો હોય એ બધાના, તમારા સગા સંબંધીના બધાના આપણે નામ લખવાનું કીધું હતું. જુઓ તો જો હીરવાબેને બધાના નામ લખ્યા છે, જેટલા આવડતા હતા એ બધાના. જો રીવાબાએ તો કેવું સરસ મજાનું અટક સાથે નામ લખ્યું છે. પછી જો જેન્સીબેને સરસ મજાનું જાતે જ નામ લખ્યા છે. જુઓ પછી નેન્સીબેને તો કેટલા બધા નામ લખ્યા. મેં કીધું હતું કે તમારા કુટુંબમાં આજુબાજુ પાડોશીના બધાના નામ લખવાના હતા, બરાબર. પણ તમે તમારી રીતે સરસ પ્રયત્ન કર્યો છે. જેણે લખ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન. આ જેટલાએ લખ્યું છે એ બધાએ તમે જાતે લખ્યું છે? તો જુઓ, જે હોશિયાર છે એને વિશેષ મહાવરો થાય તેવી આ એક્ટિવિટી છે. જુઓ જાતે નામ લખ્યા છે. પછી બેનપણીના નામે લખવાનું કીધું હતું. હવે જુઓ આ જેટલા ઊભા છે અહીંયા એને એટલું બધું લખતા નથી આવડતું, તો તમને એ રીતે સૂચના આપી હતી કે તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું અને એ નામ લખી દે. એ નામ તમારે જોઈ જોઈને અનુલેખન કરવાનું હતું. પણ અમારે આ દીકરીઓએ કાંઈ એ પણ કર્યું નથી. ઘરના સભ્યોના નામ બોલો. ચલો ફટાફટ બોલો. મારા પપ્પાનું નામ છે કિશોરભાઈ, મારી મમ્મીનું નામ છે અલ્પાબેન, મારું નામ દેવાંશી, મારા ભાઈનું નામ આર્યન છે, મારી દીદીનું નામ કનિષ્કા છે, મારી ફઈનું નામ સોનાફઈ છે, મારા બીજા ફઈનું નામ દક્ષાફઈ છે, મારા ફુવાનું નામ ભૂલાઈ ગયું ફુવાનું નામ. તો જો આ રીતે સગા સંબંધી વિશેની સમજ કેળવે, એમના નામ વિશે અને મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય. ચલો બોલો. મારું નામ માહી છે, મારા પપ્પાનું નામ વિપુલભાઈ છે, મારા દાદાનું નામ પ્રેમજી દાદા છે, મારા બાનું નામ શોભાબા છે, પછી નામ કામિની બેન છે, પછી નામ કલાબા છે. અને મામાનું નામ બોલી જાઓ. મામાનું નામ? મારું નામ રોહિત નામ. અને માસીનું નામ? મારું નામ બોલો. માસીનું નામ નથી? માસી? અરે રે. ચલો. મમ્મીનું નામ ભારતીબેન, મારા પપ્પાનું નામ દેવુભાઈ, મારું નામ પ્રિયાંશી, મારા ભાઈનું નામ મનોજ, પછી મારા મામાનું નામ જગમવા. વેરી ગુડ. જો ચલો બોલો બેટા. મારા મમ્મીનું નામ જીનતબેન, મારા પપ્પાનું નામ મુસ્તાકભાઈ, મારા ભાઈનું નામ હસનૈન, મારું નામ અલવીરા, મારા મામાનું નામ જગાભાઈ, મારા માસીનું નામ મનફુલાઈ. વેરી ગુડ. મારું નામ પ્રિયાંશી અને મારા પપ્પાનું નામ નેનેશભાઈ અને મારા મમ્મીનું નામ મિનિતાબેન અને મારા ભાઈનું નામ પાઠ અને મારી બેનનું નામ નન્ની દીદી. વેરી ગુડ. હવે બધાનું નામ લખતા શીખી જવું છે ને? હા, તો ટીચર જે શીખવાડે એ શીખવાનું. આપણે સરસ મજાનું. જો હવે સ્નેહાબેનનો વારો આવી ગયો ભાઈ. ચલો સ્નેહાબેન બોલો ફટાફટ. મારા પપ્પાનું નામ લાલાભાઈ, મારા મમ્મીનું નામ પૂનમબેન જી, મારા કાકાનું નામ વિશાલ કાકા. વેરી ગુડ. સરસ. જુઓ બેટા, આપણને નો આવડે તો એ ગભરાવાનું નહીં. આત્મવિશ્વાસપૂર્વક કડકડાટ બોલવાનું. શું કરવાનું? બોલવાનું, હસવાનું. જો આનંદમાં રહીએ ને તો જલ્દી આવડી જાય, પણ ગભરાયેલા ડરેલા રહીએ ને તો ભાઈ કાંઈ આવડે નહીં. આપણે શીખવા માટે જ આવ્યા છીએ, સાચી વાત ને? સ્માઈલ. શું કરવા આવ્યા છીએ? શીખવા માટે. આજે લેસન ભૂલાઈ ગયું તો કાંઈ વાંધો નહીં, કાલે ફરી આનું આ લેસન લખવાનું છે. એટલે આમાં નામ વધશે કે નહીં? આમાં જો બધાના નામ યાદ રાખવાના, લખતા આવડી જવા જોઈએ.
તમારી પાડોશમાં કોણ રહે છે એનાય નામ આપણને આવડવા જોઈએ. સગા સંબંધી કાકા કાકી મામા મામી માસા માસી ફોઈ ફુવા બધાના નામ આપણને આવડવા જોઈએ. ભાઈ બહેનનું નામ એ લખતા આવડી જાય એટલે આપણે હોશિયાર. હોશિયાર ને હા, પછી ટપાલ લખતા શીખી જઈએ. પછી આ જેટલાના નામ છે ને એ બધાને ટપાલ લખવાની લખીશું ને. હા ચલો ભાઈ ક્લેપ કરી દો.